भवसंभवभीति भेदनं सुखसंपत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देव जी महाराजनी जय। श्रीमद भागवत जीना सप्तम स्कंध में सुखदेव जी महाराज परीक्षित राजा ने प्रहलाद चरित्रनी कथा संभळावी रह्या छे। प्रहलाद जी ने सत्संग छोड़ावा माटे एना पिता हिरण्यकशिपुए घणा बधा दुखो आप्या छे, छतां पण प्रहलादजीए भगवानने छोड्या नथी। आपणा पूर्वजोए आ सत्संगने राखवा माटे जे कष्टो अने दुखोने सहन कर्या छे ने ए मायलो अत्यारे आपणे कोई पण प्रकारनुं दुख નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંત તણા રે ભાઈ નથી મફતમાં મળતા। કોઈકને ઉકળતા તેલમાં તળાવવું પડ્યું છે, કોઈકને એક સત્યને ખાતર અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર કાશીની બજારમાં વેચાઈ ગયા। નળ અને દમયંતીએ સત્યને માટે કેટલું બધું સહન કરવું પડ્યું છે। 5 પાંડવો એને ભગવાન અને સત્યને ખાતર કેટલું બધું સહન કરવું પડ્યું છે। આ તો આપણને સત્સંગ સહજમાં મળી ગયો ને એટલે આપણને આની કિંમત નથી। જે દુઃખ વેઠીને પરિશ્રમ કરીને મહેનત કરીને માણસે મેળવેલું હોય ને એની માણસને કિંમત હોય છે। આપણા સંતો એ ગામડામાં ફરવા માટે જતા તો દુર્જન લોકો કેટલો માર મારતા। ઓલા બાવળ હોય ને, કાંટા હોય ને, એ બાવળની સોટીઓ કાંટાવાળી સંતોને માર મારે, શરીરમાંથી લોહીની શેરો ઉડતી। કેટલાય સંતોને તો મારી નાખ્યા। તમારા પૂર્વજોને કેટલાયને સત્સંગ રાખતા એને કારણે નાયતની બહાર મૂક્યા। કેટલાયને દીકરીઓ ન આપે, દીકરાઓના સંબંધ ન થાય, છતાંય પણ એ લોકોએ વિચાર કર્યો કે જેવી ભગવાનની ઈચ્છા, ભલે નાયત બહાર રહીશું
ભલે દીકરા દીકરીઓના સંબંધ ન થાય, પણ તોય એને સત્સંગ ન મૂક્યો, એને ભગવાન ન છોડ્યા. માટે ભક્તજનો, જીવનમાં કોઈ દિવસ ભગવાનને મૂકવા નહીં, સત્સંગને છોડવો નહીં. કાઠિયાવાડમાં કુંડલા નામનું શહેર છે, કુંડલા. ત્યાં આપણા હરિભગત કરશન ભગત થઈ ગયા. કરશન ભગત જ્ઞાતિએ કરીને વણિક હતા અને સુખડિયાનો એટલે મીઠાઈ બનાવવાનો ધંધો કરતા. તેમજ એક દુકાન પણ મીઠાઈની હતી. પછી સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરીને પાકા ભગત બની ગયા. ત્યાર પછી કુંડલા ગયા અને દરરોજ પૂજા કરવા લાગ્યા, તિલક ચાંદલો કરી મંદિરે જવા લાગ્યા. આ રીતે સત્સંગી થયેલા જોઈને તેમના સાસુ સસરા કુંડલા આવ્યા અને કરશન ભગતને કહેવા લાગ્યા, હે જમાઈરાજ, અમારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. જો તમારે અમારી સાથે સંબંધ રાખવો હોય તો સ્વામિનારાયણનો ધર્મ છોડી દો. સાસુ સસરા આડા ફાટ્યા, બોલો. અને આપણા સંપ્રદાયમાં આવતારો, નહીતર અમારે અને તમારે સ્નાન કે સુતંગનો સંબંધ નહીં રહે. સસરાની વાત સાંભળી કરશન ભગતે જવાબ આપ્યો, હે સસરાજી, સત્સંગ તો શીર સાટે છે, માટે કંઠી નહીં કાઢું, અને તમારે શક પણ રાખવું હોય તો રાખજો, નહીતર તમારી ઈચ્છા, પરંતુ સત્સંગ નહીં છોડું. પછી તો આખી નાયત ભેગી થઈ ગઈ, ઠરાવ કર્યો, એ કરશનની દુકાનેથી કોઈ માલ લેવો નહીં. તમે વિચાર કરો, બધાએ ઠરાવ કરી નાખ્યો. આ એક જ બચારા ભગત સત્સંગી. હવે આખી નાયત વિરુદ્ધમાં પડે. કરશનને કોઈ માલ દેવો પણ નહીં, લેવોય નહીં, દેવોય નહીં. આટલી ઉપાધિ કરી તો પણ કરશન ભગતે સત્સંગ છોડ્યો નહીં. એટલે નાયતે ભેગા મળીને કોર્ટમાં ખોટી ફરિયાદ નોંધાવી ભગતને જેલમાં પુરાવ્યા. કરશન ભગતે નિયમ લીધો હતો કે નાઈને પૂજા કર્યા પછી જ અન્ન જળ લેવું. એટલે ભગવાનના ભગત હોય ને એને પૂજા કરવી જોઈએ. જ્યાં સુધી ભગવાનની પૂજા ન થાય ત્યાં સુધી અન્ન જળ લેવાય નહીં. આ તો ઉઠાય નથી કે મોઢું ન ધોયું હોય તો ચા. એટલે ભગવાનના ભગતને પહેલા સ્નાન કરી પૂજા પાઠ કરીને પછી પાણી કે ગમે તે પીવું હોય તો પીવાય. માણસોને આમ સંશય ન રહ્યો. એવા માણસો આમ પાછા ચોખા ઉપરથી, અને આમ ક્રિયામાં કાંઈ ઠેકાણું નહીં લો. પવિત્રતા શું કહેવાય, હાવ જતું રહ્યું. માણસોને જ કાંઈ સંશય નહીં. પહેલાં આપણા પૂર્વજો કોઈને ત્યાં પાણી પીતા 100 વાર વિચાર કરે કે આ કોનું ઘર હશે, કેવું પાણી હશે. પાણી ન પીવું, બોલો. અને અત્યારે તો 18 આલમનું હાલે, બોલો. જરાય સંશય જ નહીં ને. ખવાય કે ન ખવાય. ઓલું ઢોરું હોય ને, તમે બળદ હોય ને, બળદ, તો એને પાણી પાવા માટે લઈ જાઓ ને તલાવમાં, તો પેલા આમ ફૂંક મારે, આમ એક બાજુ આમ બધો કચરો બચરો કરીને પછી પાણી પીવે. અને માણા જાત કઈ રીતે પીવે, આમ પાણીનો આમ ખોબો ભરે, આમ ન અહીંયાથી બધો કચરો લાવે. તો જેલમાં પૂર્યા. હવે ભગતનો નિયમ હતો કે જ્યાં સુધી ભગવાનની પૂજા ન થાય ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં. તેથી જેલમાં તેઓને 3 દિવસના ઉપવાસ થયા. દરેક વાણિયાઓએ એવું નક્કી કરેલું કે કંઠી તોડે ત્યાર પછી જ છોડાવો. તે સમયે ચાંદગઢથી લવજી મહારાજ કુંડલા આવ્યા અને તેઓ કામ પ્રસંગે કોર્ટમાં ગયા. આ પાછા સ્વામિનારાયણ ભગવાનના ભગત. ત્યાં તો કરશન ભગતને જેલમાં ભજન કરતા જોયા. તેથી સર્વે હકીકત પૂછી. ત્યારે ભગતે કહ્યું, સત્સંગ છોડાવવા માટે મારી જ્ઞાતિએ જેલમાં પુરાવ્યો છે. તુરંત લવજી મહારાજે ન્યાયાધીશને કહ્યું, આ યુવાનને 3 દિવસના ઉપવાસ થયા છે અને જ્યાં સુધી તે પૂજા નહીં કરે ત્યાં સુધી અન્ન જળ નહીં પીવે. હે સાહેબ,
આ ભગત નિર્દોષ છે, એમની નાતે સત્સંગ છોડાવવા માટે એમને કેદમાં પુરાયો છે, પરંતુ તે સત્સંગ છોડે તેમ નથી. આ ભગતનો દેહ અનજળ લીધા વિના પડી જશે તો એનો જવાબ સરકારને તમે આપશો કે પછી એની જ્ઞાતિ આપશે? આ ભગત એવા છે, જ્યાં સુધી પૂજા નહીં થાય ત્યાં સુધી અનજળ નહીં લે. આપણે હોય તો હા, ને આવા નિયમ રાખે એની ભગવાન રક્ષા કરે ને, ગમે તે દ્વારા પ્રેરણા કરાવીને જો ભગતને છોડાવે કે નથી છોડાવતા. લવજી મહારાજનું આ રીતનું કહેવું સાંભળી ન્યાયાધીશે કરશન ભગતને છોડી મૂક્યા. ત્યાર પછી કરશન ભગત દરરોજ મીઠાઈ ફરસાણ વગેરે બનાવીને જ્યાં હરિભક્તો રહેતા હતા ત્યાં વેચવા જતા. તેથી એમનો વ્યવહાર ચાલતો, તેમજ બહાર ગામના હરિભક્તો કુંડલામાં આવે ત્યારે પણ મીઠાઈઓ લઈ જતા. તેથી એમની આર્થિક સ્થિતિ સારી હતી, પરંતુ કુંડલામાં કોઈ વાણિયા લેતા નહીં, તેમજ લગ્નમાં પણ બોલાવતા નહીં. રસોઈયા હતા ને. હવે એક દિવસ કુંડલાના નગર શેઠને ઘેરે વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું. તેથી એના 12માના દાડા માટે 7 પ્રકારના પકવાનો બનાવવાનું નક્કી કરી શેઠે કંદોઈને બોલાવ્યા અને ભાવ વિશે પૂછ્યું. ત્યારે દરેક કંદોઈઓ સંપીને એક ભાવ બોલ્યા. તેથી શેઠે ના કહી, એટલે તેઓ જતા રહ્યા. પછી નગર શેઠે કરશન ભગતને બોલાવ્યા. એટલે ભગતે આવી 7 પ્રકારની મીઠાઈ બનાવી દીધી. 12માના દિવસે વાણિયાની નાત જમવા બેઠી. ત્યારે કરશન ભગત ભજીયા પીરસવા પંક્તિમાં આવ્યા. તેથી વાણિયાઓએ નગર શેઠને કહ્યું, આ કરશન સાથે વ્યવહાર બંધ કર્યો છે તો તે કેમ પંગતમાં ભજીયા આપે છે? ત્યારે શેઠ બોલ્યા, આ તમામ પકવાનો એને જ બનાવ્યા છે, અને કરશન તો મારા દીકરા તુલ્ય છે, માટે જમવું હોય તો જમો. તેથી સૌ મૌન થઈ ગયા. પછી તો કરશન ભગતનું માન નાયતમાં અને ગામમાં ખૂબ વધ્યું. લો, આ નગર શેઠ હતા, એની આગળ તો કોઈનું ચાલે નહીં. બધાએ મૌન જમી લીધું. અને પછી ભગવાનની દયા થઈ. સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી એમના આશીર્વાદથી કરશન ભગત એનું નાયતમાન બધે ખૂબ માન વધ્યું. આ રીતે કરશન ભગતે જો સત્સંગ રાખ્યો તો સર્વ પ્રકારે ભગવાને રક્ષા કરી. એવું જ ચરોતર પ્રદેશમાં બાંધણી નામનું ગામ છે. બાંધણી, ત્યાં દાજીભાઈ નામના એક નિયમ પાલક હરિભગત થઈ ગયા, જેમની પ્રશંસા ગુણાતીતાનંદ સ્વામીએ ઉપદેશામૃતમાં કરીશ. એકવાર શ્રી હરિજીની આજ્ઞાથી સંતો ચરોતર દેશમાં સત્સંગ પ્રચાર માટે આવ્યા. ચરોતર ફરતા ફરતા બાંધણી ગામમાં આવી ચોરે મુકામ કર્યો. તેથી ઘણા લોકો આવીને પૂછવા લાગ્યા, તમે કોના સાધુઓ છો? પહેલા તો સ્વામિનારાયણ ભગવાનના મંદિર નહોતા. ગામના ચોરા હોય ને ત્યાં સંતો ઉતરે. વળી કોઈ ગામ સારું હોય તો ઉતરવા દે, નહીં તો લાકડીએ પ્રહાર કરે, પૂજા કરે લાકડીથી. હો, ગામમાં ખાવાનું ન આપે. બોલો, એ સંતોની કેવી સ્થિતિ છે? જ્યાં જાય ત્યાં મારે જ પડે. અત્યારે ભગવાનની દયાથી કેટલું સન્માન થાય. ભગવાનની જેમ સંતોની પૂજા થાય. તેથી ઘણા લોકો આવીને પૂછવા લાગ્યા, તમે કોના સાધુ છો? ત્યારે સંતોએ કહ્યું કે અમે તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ. સ્વામિનારાયણ નામ સાંભળતા હોય લોકોએ કિકિયારીઓ કરીને સંતોનું અપમાન કર્યું, પરંતુ સંતો કંઈ પણ બોલ્યા નહીં. ભગવાનની આજ્ઞા હતી ને કે તમને માર મારે, તાડન કરે, તિરસ્કાર કરે, અપશબ્દો દે, છતાંય પણ તમારે એનું સારું થાય એવું ચિંતવન કરવાનું. આ કેટલું કઠણ કહેવાય. કોઈ તમને 2 લાફા મારે ને તમે એવો સંકલ્પ કરી આપો, હે ભગવાન તમે એનું સારું કરજો. આપણે તો એમ કે 7 પેઢીનું ખેદાન મેદાન થઈ જાય છે. એને બદલે સ્વામિનારાયણ ભગવાન સંતોને એમ કે, સંતો તમારે મારે સહન કરવાનું એટલું કીધું હોય તો આપણે સમજ્યા,
પાછું મહારાજ એમ કહે છે કે એનું સારું થાય એવું ચિંતવન કરવાનું. બોલો આ કેટલું કઠણ કહેવાય. એમ માર માર્યો, અપમાન કર્યું, છતાં સંતો કંઈ પણ બોલ્યા નહીં. એ સંતોએ સહન કર્યું ને એનું ફળ આપણે ખાઈ રહ્યા છીએ. એ આપણા પૂર્વજોએ આંબા વાવ્યા, આજે આપણે કેરીઓ ખાઈ રહ્યા છીએ. બોલો અત્યારે કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં. અત્યારે તો તમે સત્સંગ રાખો. લો અત્યારે તો કોઈ દીકરીની સગાઈ કરવી હોય ને તો એ કેટલાય પૂછે કે કોઈ હરિભગતનો દીકરો છે એમ. બોલો અત્યારે કેટલું માન વધી ગયું. એમ તમે પૂજા પાઠ કરતા હોય, તિલક ચાંદલો, સત્સંગ રાખતા હોય તો બધા માણસોને તમારા પ્રત્યે આમ અહોભાવ જાગે કે ઓહો આ વ્યક્તિ આમ સજ્જન હશે. એમ તમારી નાયતમાં, જ્ઞાતિમાં બધે એનું માન વધે. તેથી દૂર ઉભેલા એક મુમુક્ષુને સંતોનો ગુણ આવ્યો અને તે સંતો પાસે આવી પ્રણામ કરીને બેઠા. સંતોએ ભગવાનના મહિમાની વાતો કરી, નિશ્ચય કરાયો. જન્મ મરણના દુઃખોની વાતો કરી, જગતના પદાર્થોમાંથી અરુચિ કરાઈ. સત્સંગના નિયમો પાડવાનું કહ્યું. જેમ પૃથ્વીમાં દટાયેલ બીજને પાણીનો સુયોગ થતાં કોંટો કાઢે તેમ, અને જેમ વેલાને વાડનો યોગ થતાં વધવા લાગે, જેમ કમળને સૂર્યનો પ્રકાશ મળતા ખીલવા લાગે, જેમ પોયણને ચંદ્રનો શીતળ પ્રકાશ મળતા ખીલવા લાગે, એમ દાજીભાઈને સંતનો સંગ મળતા એકાંતિક ભગત બની ગયા. ગામમાં કોઈક મુમુક્ષુ તો હોય ને પાછા. એક મુમુક્ષુ આવ્યા સંતોની પાસે, એનું નામ હતું દાજીભાઈ. સંતોએ કહ્યું, દાજીભાઈ 100 માથા જાતા રે સોંઘા સોગાડા, સત્સંગ રાખતા રાખતા કદાચ 100 જન્મ ધરવા પડે અને દરેક જન્મમાં આપણને સત્સંગ છોડાવવા માટે કુસંગી લોકો મારી નાખે. આ રીતે 100 વાર મરવું પડે, પછી ભગવાન મળે તો પણ સોંઘા સમજવા. 100 માથા સહજાનંદ સ્વામીને માટે આપવા પડે ને તોય પણ ભગવાન સોંઘા છે. એમ વિચાર કરીને સત્સંગના નિયમોને શિર સાટે રાખજો. આ રીતે દ્રઢતા કરાવી, કંઠી પહેરાવી, પંચવર્તમાન પાડવાનું કોઈ, અને સંતો બીજે ગામ ગયા. સંતોને ગામના ઝાંપા સુધી વડાવીને દાજીભાઈ ઘરે આવ્યા. પછી ધર્મ, નિયમ અને ભજન ભક્તિ શરૂ કરી દીધી. આખા બાંધણી ગામમાં ફક્ત એક જ હરિભગત હતા, પરંતુ સત્સંગ શિર સાટે રાખવા લાગ્યા. દાજીભાઈ હરિભગત થયા ત્યાર પછી લોકો સાથે જમવાના સંબંધો છોડી દીધા. કારણ કે લસણ, ડુંગળીવાળું દાળ, શાક હોય. આ રીતનું દાજીભાઈનું વર્તન જોઈને ગામના આગેવાન કુસંગીઓએ ભેગા થઈને સર્વાનુમતે ઠરાવ કર્યો કે દાજીભાઈ સત્સંગી થયો છે અને કોઈને ઘેર લગ્ન પ્રસંગમાં જમવા જતો નથી, માટે કોઈ પણ વ્યક્તિ એની સાથે વ્યવહારિક કામકાજ કરવું નહીં. પછી દાજીભાઈને બોલાવીને તે પત્ર વંચાવ્યો અને કહ્યું, સત્સંગ છોડી દો અને સૌને ઘેર જમવાનું શરૂ કરી દો, નહીતર આ દશા થશે. ત્યારે દાજીભાઈ બોલ્યા, સત્સંગ તો મારા જીવમાં ઉતરી ગયો છે, માટે કદી નહીં બને. પછી દરેક લોકોએ એમની સાથે તમામ વ્યવહાર બંધ કરી દીધો. છતાંય પણ તેઓએ નિયમ ન છોડ્યા. લો આ રીતે નાયત બાર દુઃખ આપ્યા, ગમે તે વિરોધ કર્યા, છતાંય પણ એને સત્સંગ ન છોડ્યો. હવે એક ભક્તની કથા આવે છે. એને તો કેટલા બધા દુઃખ આપ્યા. સૌરાષ્ટ્રમાં પીઠવાઝાડ નામનું ગામ છે. પીઠવાઝાડ, ત્યાં એક ઉત્તમ હરિભગત થઈ ગયા, જેમનું નામ હતું ખીમા ભગત, અને અટક હતી ડોબરિયા, ખીમાભાઈ ડોબરિયા. એકવાર શ્રીજી મહારાજની આજ્ઞાથી રાઘવાનંદ સ્વામી અને
રામાનુજાનંદ સ્વામી સત્સંગ કરાવતા કરાવતા પીઠવાજાડ ગામની સરહદમાં આવ્યા. ત્યાં એક સુંદર વાડી હતી, તેથી વિશ્રામ લેવા માટે બંને સંતો ત્યાં બેઠા. બાજુના ખેતરમાં ખેડૂતો કામ કરતા હતા. તેમાંથી યુવાનનું ધ્યાન સંતો તરફ ગયું, તેથી એનું મન ખેંચાયું. જેમ ચુંબકના પહાડને જોઈને લોખંડ એ તરફ ખેંચાય, એમ પૂર્વના મુમુક્ષુ એવા તે યુવાનનું મન સંતોને જોઈને ચલાયમાન થયું. તેથી તે યુવાને સંતો પાસે જઈ પ્રણામ કર્યા અને બેઠા. પછી રાઘવાનંદ સ્વામીએ પૂછ્યું. રાઘવાનંદ સ્વામી એટલે ઘરે હતા ત્યારે જમને તગડા હતા, એ ગોલીડા ગામના જમતગડા રાઘવાનંદ સ્વામી. ભગત, તમારું નામ શું છે? ત્યારે યુવાને કહ્યું, મારું નામ ખીમો ડોબરિયો. ત્યારે સ્વામી એમની વાણી ઉપરથી અને આચરણ પરથી જાણી લીધું કે છે મુમુક્ષુ. જેમ ઝવેરી હોય એને હીરો આપે એટલે ઓળખી જાય ને, પારખી જાય ને કે આ કેટલી કિંમતનો હશે, એમ સંતોએ જે મુમુક્ષુ આવે ને તરત ઓળખી જાય કે આ કેટલામાં છે. એમ શ્રી હરિના ઐશ્વર્યની વાતો કરી, મહિમા સમજાયો તથા યમપુરીના ભયાનક દુઃખોની વાતો કરી, તેમજ અવિનાશી અક્ષરધામના સુખની પણ મીઠી ટકોર કરીને બોલ્યા. હાલમાં સ્વામિનારાયણ નામ ધારણ કરી સ્વયં ભગવાન ગઢપુરમાં રહે છે. તેમના જે લોકો આશ્રિત થાય છે તેઓને જન્મ મરણ અને જમપુરીના દુઃખોથી છોડાવી પોતાના અક્ષરધામમાં લઈ જાય છે. માટે તે ભગવાનનો આશરો કરવો જોઈએ. રાઘવાનંદ સ્વામીની વાત સાંભળી ખીમા ડોબરિયાએ કહ્યું, મને એમનો આશ્રિત બનાવો અને એમના નિયમો આપો. પછી સ્વામીએ વર્તમાન ધરાવી કંઠી પહેરાવીને કહ્યું, હે ખીમા ભગત, દરરોજ સવારે નાહીને પૂજા કરવી, ડુંગળી લસણ વગેરે અભક્ષ્ય વસ્તુ ખાવી નહીં, દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં. આ ગ્રહસ્થના પંચ વર્તમાન પાળજો તથા પાણી, દૂધ, તેલ અને ઘી કપડાથી ગાળીને વાપરજો. સત્સંગ છોડાવવા માટે લોકો ઉપદ્રવ કરે તો પણ સત્સંગ છોડશો નહીં. આ રીતના તમામ ધર્મ નિયમો પાળશો તો સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થશે, અંતે અક્ષરધામમાં લઈ જશે. આટલું કહીને બંને સંતો બીજે ગામ ગયા. તેજીને ટકોર એ રીતે ખીમા ભગતને એક જ વખતનો સત્સંગ જીવમાં ઉતરી ગયો. પછી સાંજે ઘેર આવ્યા અને તમામ નિયમો પાળવાના શરૂ કર્યા. તે દરમિયાન પીઠવાજાડ ગામના ચોરામાં એક બાવો રહેતો હતો. તેને સૌ ગુરુ માનતા, તેથી તે કહે એમ આખું ગામ કરતું. તેને ખબર પડી કે ખીમો ડોબરિયો સ્વામિનારાયણનો ભગત થયો. તેથી તત્કાળ માણસોને મોકલી ખીમા ભગતને બોલાવ્યા અને સત્સંગ છોડવાનું કહ્યું. પરંતુ ખીમા ભગતે કહી દીધું કે સત્સંગના નિયમો મારા માથા સાટે છે. આવો જવાબ સાંભળી તુરંત બાવાએ આખી નાયતને બોલાવી અને ખીમા ભગતને નાયત બહાર કાઢ્યા. છતાં પણ ભગત તો જરા પણ ડગ્યા નહીં, સુખેથી ભજન કરવા લાગ્યા. તે સાંભળીને બાવો ઈર્ષાથી બળવા લાગ્યો. તેથી તે નરાધમ ખીમા ભગતને બોલાવીને હાથમાં ચીપિયો લઈને બોલ્યો, બોલ ખીમલા, કંઠી તોડવી છે કે નહીં? ત્યારે ખીમા ભગતે ના કહી. તુરત જમદૂત જેવો તે પાપી જોર જોરથી ચીપિયાનો માર મારવા લાગ્યો. તેથી ખીમા ભગત પણ જોર જોરથી સ્વામિનારાયણ 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 ભજન કરવા લાગ્યા. પછી મારી મારીને પાપી થાક્યો. ત્યારે ફરીને બોલ્યો,
હવે સત્સંગ છોડવો છે કે નહીં? ત્યારે પણ ખીમા ભગતે જવાબ આપ્યો, મારા દેહમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હું એક પણ નિયમ છોડવાનો નથી. આવું સાંભળીને તે નર પિચાસને વધુ ક્રોધ ચડ્યો. તેથી ખીમા ભગતને ચત્તા સુવડાવીને પલંગનો પાયો છાતી ઉપર રાખીને ઉપર બેસીને કૂદવા લાગ્યો અને કહેવા લાગ્યો, બોલાવ તારા જીવન મુક્તાને, તને આવીને બચાવે. એમ બોલતો જાય ને કૂદતો જાય. પખાલીના પાડા જેવા ગામ ગુરુનું વજન છાતીમાં લાગવાથી ખીમા ભગતને વસમું લાગ્યું. તેથી બેભાન થઈ ગયા. છતાં પણ પેલો પાપી નીચે ન ઉતર્યો. આટલું બધું દાસને દુઃખ પડતું જોઈને તુરંત શ્રી હરિ બંગા બનીને આવ્યા. ઓલી બંગા આવે ઢોરાની પાસે, તે બંગા બનીને આવ્યા અને બાવાના કાનમાં જઈને જોર જોરથી ચટકા ભરવા લઈ ગયા. તેથી બાવો એકદમ ખાટલા નીચે ઉતરી ગયો ને બરાડા પાડવા લાગ્યો ને અંતે રીબાઈ માથા પછાડીને મરી ગયો. પછી દિવ્ય રૂપે શ્રી હરિએ ખીમા ભગતને દર્શન દીધા અને શરીરે હાથ ફેરવ્યો. તુરંત સારું થઈ ગયું. આવો ચમત્કાર તથા ગામ ગુરુનું મોત જોઈને દરેકે આવી ખીમા ભગતની માફી માંગી. પછી સત્સંગી થયા અને સુખપૂર્વક શ્રી હરિનું ભજન કરવા લાગ્યા. વિચાર કરો, આટલું બધું દુઃખ આપ્યું છતાંય પણ ખીમા ભગતે સત્સંગ ન મૂક્યો. હવે આવે છે એક મુસ્લિમ ભગત, મુસલમાન. અમદાવાદમાં ડોસાભાઈ નામના મુસલમાન ભગત થઈ ગયા. જાતીય કરીને તેઓ તાઈ હતા. તાઈ મુસ્લિમમાં તાઈ આવે. એક વખત તેઓ ખેતર જઈને કામકાજ કરતા હતા. તે સમયે સ્વામિનારાયણ ભગવાન કાઠી ભક્તો સાથે ઘોડેસવાર થઈને અમદાવાદ આવતા હતા. તેથી ડોસાભાઈએ શ્રીહરિને જોયા અને તેનું મન ખેંચાણું. ભગવાન એના ખેતરથી આમ પસાર થયા, રસ્તો જતો હશે ને, અમદાવાદ જતા હતા. તો એ મુસલમાન ખેતરમાં કામ કરતા હતા. એની નજર ભગવાન ઉપર ગઈ. માણકી ઘોડી ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠેલા. ત્યાં તો ભગવાને એનું મન ખેંચ્યું. એટલે વટુ માર્ગુ લોકોને પૂછ્યું, આ મહારાજા જેવા આભૂષણો પહેરીને કોણ જાય છે? ત્યારે લોકોએ કહ્યું, એ તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ નામ સાંભળતા જ એના હૃદયમાં તે કાંઈ કંડારાઈ ગયું નામ, અને ગાઢ સંકલ્પો વિરામ પામી ગયા. એકદમ અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. સ્વામિનારાયણ નામ સાંભળ્યું ને, એકદમ ગાઢ સંકલ્પો બંધ થઈ ગયા. તેથી પોતે નક્કી વાળ્યું કે એ ભગવાન જ છે. તે સિવાય મારા હૃદયમાં આટલી બધી શાંતિ થાય નહીં. પછી તો તેઓ સ્વામિનારાયણ નામનું સ્મરણ કરતા કરતા શહેરમાં આવ્યા અને લોકોને પૂછવા લાગ્યા, સ્વામિનારાયણ ભગવાન ક્યાં ઉતર્યા છે? એને હવે રહેવાનું નહીં. પછી તો બધું કામ છોડીને અમદાવાદ આવ્યા. કોઈકને પૂછ્યું સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? ત્યારે કોઈકે મંદિર બતાવ્યું. તુરત મંદિરે આવ્યા. કાલુપુર મંદિર છે અમદાવાદમાં. ત્યાં તો શ્રીજી મહારાજ ઊંચા સિંહાસન બેઠા હતા. ડોસાભાઈ તો મહિમા સહિત દર્શન કરવા લાગ્યા. તે સમયે શ્રીજી મહારાજે એમની સામું જોયું. તેથી બંનેની ચાર આંખો ભેગી થતા ડોસાભાઈને સમાધિ થઈ ગઈ. સમાધિમાં તેઓએ અક્ષરધામ જોયું. 2 કલાક પછી સમાધિ ઉતરી
તેથી શ્રીહરિને સર્વોપરી ભગવાન જાણી વારંવાર દંડવત કરવા લાગ્યા. પછી વર્તમાન ધારી કંઠી બંધાવી ઘેર ગયા. દરરોજ કાલુપુર મંદિરમાં દર્શન કરવા આવવા લાગ્યા. મુસલમાન સ્વામિનારાયણ ભગવાનના ભગત બની ગયા. પછી સ્વામિનારાયણ ભગવાનનું કાલુપુરમાં મંદિર છે, ત્યાં ડેલી દર્શને આવે. ત્યાં કથા વાર્તા સાંભળવા લાગ્યા. તેથી પાક્કા ધર્મ નિયમો પાળતા થઈ ગયા. આ બાજુ મુસ્લિમ નાયતને ખબર પડી. તેથી ડોસાભાઈને બોલાવી સત્સંગ છોડી દેવા સમજાવ્યા, પરંતુ માયના નહીં. એટલે ખૂબ માર્યા, તો પણ ભજન છોડ્યું નહીં. પછી સંબંધી લોકોએ ઘરમાં પૂરી દીધા અને ખાવા પીવાનું ન આપ્યું. આ રીતે 3 દિવસ અંધારા ઘરમાં ભૂખ્યા તરસ્યા ડોસા ભગતે ભજન કર્યું. આવી દ્રઢતા જોઈને કરુણા સાગર શ્રી હરિએ દિવ્ય દર્શન દઈ ડોસા ભગતના શરીરે હાથ ફેરવ્યો. તુરંત ભૂખ તરસનું દુઃખ જતું રહ્યું. શરીરને નિરાવરણ કરી દીધું. તેથી ડોસા ભગત બહાર નીકળ્યા. ભગવાને એવી કૃપા દ્રષ્ટિ કરી કે એને કોઈ આવરણ જ નડે નહીં. આ દિવાલ હોય ને તો એમને સોસરા ચાલ્યા જાય, કોઈ આવરણ જ ન નડે એને. ઘરમાં એક પણ તિરાડ ન પડી અને ડોસાભાઈ બહાર નીકળી ગયા. દરવાજા એમને બંધ. તે જોઈને લોકો આશ્ચર્ય પામી ગયા. પરંતુ ક્રૂર સ્વભાવના યવનોએ ફરીને ડોસા ભગતને પકડી અંધારી કોટડીમાં એક થાંભલા સાથે જકડીને બાંધી દીધા. પરંતુ રામ રાખે એને કોઈ ન ચાખે. આ કહેવત મુજબ દયા સિંધુ શ્રી હરિની ઈચ્છાથી ડોસા ભગત આપમેળે છૂટી ગયા અને ઠેઠ ધોળકા ગામ નીકળ્યા. બોલો, અમદાવાદ ઘરમાં પૂરી દીધેલા તે ભગવાને શું કર્યું? તો એ ઘરમાંથી ઠેઠ ધોળકા નીકળ્યા. ત્યાં એના સગાઓ જોઈ ગયા એટલે તેઓએ પણ ઘરમાં પૂરી દીધા. ધોળકામાં મુસલમાન વધારે. એના હગાવાળા અહીંયા કોઈક દેખી ગયા એટલે ડોસો અહીંયા છે તો અહીંયા ઘરમાં પૂરી દીધા ધોળકામાં. ત્યાં તો તુરંત ઘરની બહાર નીકળ્યા. પછી તે અમદાવાદ મૂકી ગયા. આટલા બધા ચમત્કારો જોયા છતાં પણ નરાધમ યવનોએ ડોસા ભગતનો પીછો ન છોડ્યો. એક દિવસ ભગતને પકડીને નિર્જન સ્થાનમાં લઈ ગયા. ત્યાં ઊંડો ખાડો ખોદીને કહ્યું, અય ડોસા, સ્વામિનારાયણનો ધર્મ છોડી દે, નહીતર આ ખાડામાં દાટીને તને મારી નાખીશું. જમીનમાં ખાડો ખોડ્યો. બોલ, શું વિચાર છે? ત્યાં ડોસા ભગતે જવાબ આપ્યો, મરવું એ મારે મન આનંદ છે. કેમ કે મારું મૃત્યુ થાય તુરંત મને અક્ષરધામ મળશે. આવું સાંભળી ક્રોધાયમાન થયેલા મુસલમાનોએ તુરંત ઊંડા ખાડામાં ડોસા ભગતને નાખીને ઉપર માટી વાળીને પૂરી દીધા. પછી સૌ ઘેર આવ્યા. ત્યાં તો અસરીમાં બેઠા બેઠા ડોસા ભગત માળા ફેરવતા હતા. આ દ્રશ્ય જોઈને તેઓ આભા બની ગયા. પછી માફી માગી અને હેરાન કરવાનું છોડી દીધું. વિચાર કરો, મુસલમાન એ જમાનામાં કેટલો વિરોધ હોય. આજથી 200 વર્ષ પહેલાની વાત. આટલા દુઃખ આપ્યા, માર મારે, બાંધી દે, ખાડો ખોડીને દાટી દે, તોય પણ એને સ્વામિનારાયણ ભગવાનને ન છોડ્યા. આપણને અત્યારે આવું કોઈ દુઃખ આપે તો આમ થાય, મૂકી દેતા હોય તો પછી દુઃખ આપે તો શું વાત કરીએ. સૌરાષ્ટ્રમાં કુંભાજીની દેરડી પાસે કમઢિયાળા નામનું ગામ છે. કમઢિયા. ત્યાં એકવાર શ્રીજી મહારાજ પધાર્યા અને પીપળાના ઝાડ નીચે બેઠા હતા.
તે સમયે કાયાભાઈ નામના મુસલમાન ત્યાંથી નીકળ્યા. નામ હતું કાયાભાઈ, મુસ્લિમ. આમ તો તેઓ બહુ ક્રોધી અને જનૂની હતા, તેથી ગામમાં એની સામે કોઈ બોલી શકતા નહીં. તે કાયાભાઈએ શ્રીજી મહારાજને જોયા, તેથી એનું મન ખેંચાણું. તેથી તેઓ શ્રી હરિ સામું જોઈ રહ્યા. ભગવાનની મૂર્તિ એવી કામણગારી હતી, જેમ લોહ ચુંબકનો પર્વત હોય ને, એની પાસે લોખંડ જાય તો આમ ખેંચાઈ જાય ને, એમ ભગવાનની મૂર્તિની સામે કોઈ જોવે ને તો તરત એના મન ખેંચાઈ જતા. એવી સહજાનંદ સ્વામીની મૂર્તિ હતી. પૂર્વના મુમુક્ષુ જાણીને શ્રી હરિએ તેઓને બોલાવ્યા. આવો કાયાભાઈ, આવો કાયાભાઈ. એટલે તેઓ પાસે ગયા. તેથી શ્રી હરિએ જ્ઞાન વાર્તાઓ કરી. તે સાંભળીને એનું હૃદય રંગાઈ ગયું. હવે ભગવાન વાત કરે ને કોને રંગ ન ચડે? કિંમતી મણી ઉપર ચડેલ રજ ઉખડી ગઈ. હરિભગતના દર્શન કરવાથી મનમોહન વરની મૂર્તિમાં મોહી ગયું. તેથી તેઓ બોલ્યા, મને તમારો શિષ્ય બનાવો, તમારો ભગત બનાવો, હું તમારા ધર્મ નિયમો પાડીશ. પછી શ્રીજી મહારાજે સત્સંગની રીત સમજાવી, વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી, ગઢપુર આવ્યા. પછી કાયાભાઈ ઘેર ગયા. ઘરને સાફસૂફ કરી, પવિત્ર કરી, વ્યસનો છોડી, ફેલ છોડી, ઝઘડા છોડી અને નિર્માની થઈને ભજન કરવા લાગ્યા. બધું જ છોડી દીધું. કાયાભાઈ સત્સંગી થયા એટલે એમની જ્ઞાતિના લોકો હાંસી મસ્કરી કરી હેરાન કરવા લાગ્યા. પરંતુ કાયાભાઈએ તો ક્રોધ કરવાનું છોડી દીધું. તેથી મૌન રહીને સહન કરવા લાગ્યા. તેથી દ્વેષી મુસ્લિમો ભેગા થઈને ગામ ધણી મુસલમાનને કહેવા લાગ્યા, કાયાભાઈ સંધિ આપણો ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુનો ધર્મ પાડે છે અને એમના ઘેર મંદિર કરીને દરરોજ સાંજે લોકોને ભેગા કરી સ્વામિનારાયણનું ભજન કરાવે છે. માટે હિન્દુ ધર્મને છોડી દે એવો તાત્કાલિક અફર ઈલાજ કરો. આ રીતની વાત સાંભળીને તુરંત રાજાએ કાયાભાઈને બોલાવ્યા અને કહ્યું, તો સ્વામિનારાયણનો ધર્મ છોડી દે અને આપણો ધર્મ સ્વીકારી લે. ત્યારે કાયાભાઈએ કહ્યું કે હે દરબાર, હું સ્વામિનારાયણનો ધર્મ પાડું છું. ત્યારથી હું દરેક રીતે સુધરી ગયો છું અને ઘણા લોકોને સુધારું છું. માટે સત્સંગ તો નહીં છોડું. ત્યારે દરબારે હુકમ કર્યો, દરરોજ એને તડકે બેસાડી રાખો. તુરંત સિપાહીઓએ કાયાભાઈને ઉનાળાના તાપમાં બેસાડ્યા. તેથી ભગત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું સ્મરણ કરવા લાગ્યા. ભગતનું દુઃખ ભગવાનથી સહન ન થયું. તેથી દરબારના પેટમાં કાળી બળતરા ઉપડી. તડકે બેસાડ્યા ને એટલે ભગવાન સહન ન કરી શકે. તે રાજા હતા ને મુસલમાન, એના પેટમાં એવી કાળી બળતરા ઉપડી. તુરંત અનેક વૈદ્યોને બોલાવ્યા, છતાં પણ સારું ન થયું. પછી દેરડીના વૈદ્ય રૂપસીભાઈને બોલાવ્યા. તેઓ આવ્યા. તડકે બેઠેલા કાયાભાઈને કારણ પૂછ્યું. કારણ કહ્યું. રૂપસીભાઈ પાકા સત્સંગી હતા. તેથી દરબારને વાત કરી, તમારી અંદર કોઈ રોગ નથી, પરંતુ ખુદાના ભક્તનો અપરાધ થયો છે, માટે પેટમાં બળે છે. તમને કોઈ રોગ જ નથી, પણ તમે ઓલા કાયાભાઈ ભગત છે ને, એને તડકે બેસાડ્યા છે ને, એનો દ્રોહ તમને નડે છે. તુરંત કાયાભાઈને બોલાવી ભજન કરવાની છૂટી આપી. ત્યાં તો તુરંત સારું થઈ ગયું. આ રીતે તડકે બેસાડી રાખતા, તોય પણ કાયાભાઈએ સ્વામિનારાયણ ભગવાનને છોડ્યા નહીં. એટલે ભક્તજનો, આવા તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલા બધા હરિભક્તો કે જેને ઘણા બધા દુઃખો આવ્યા, છતાંય પણ એને સત્સંગ છોડ્યા નથી.
સોરઠના ગીર પ્રદેશમાં મિતિયાળા નામનું ગામ છે. મિતિયાળા, ત્યાં કણબી જ્ઞાતિમાં શેલડિયા અટકના વીરાભાઈ નામના એક મુમુક્ષુ હતા. એક વખત મિતિયાળામાં સદગુરુ કૃપાનંદ સ્વામી સંતો સાથે પધાર્યા. આવીને ચોરામાં ઉતારો કર્યો, તેથી ભાવિક લોકો ત્યાં આવ્યા. તેઓમાં વીરાભાઈ હતા, પણ મુમુક્ષુઓને આ રીતે આવેલા જોઈ કૃપાનંદ સ્વામી કથા વાર્તા કરવા લઈ ગયા. સ્વામીની વર્તનશીલ વાણી સાંભળીને વીરાભાઈનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું. તેથી વર્તમાન ધારી અને સત્સંગી થયા વીરા ભગત. વીરા ભગતે પછી હલકા લોકોનો સંગ છોડી દીધો. એટલે તેઓએ ગામના દરબાર આદા ખુમાણને કાન ભંભેરણી કરીને ઉશ્કેર્યા. એ તો વીરા ભગતને બોલાવીને કહ્યું, વીરા, સ્વામિનારાયણની કંઠી કાઢી નાખ. એને તો બાબરો ભૂત વશ કર્યો છે, એના કારણે લોકો એની કંઠીઓ પહેરે છે. ત્યારે વીરા ભગતે જવાબ દીધો, બાપુ, કમળો થયો હોય ને એને પીળું જ દેખાય. એ જ રીતે જે આસુરી જીવ હોય ને એને સ્વામિનારાયણ ભગવાન જાદુગર જેવા જ દેખાય. જેમ કમળાનો દર્દી કહે, સ્થાવર જંગમ તમામ પદાર્થો પીડા જ છે, પરંતુ જે વ્યક્તિને કમળાનો રોગ ન હોય તે તો એમનું માને નહીં, કેમ કે તેમને જ્ઞાન થઈ ગયું છે કે આ કમળાનો દર્દી છે. એ જ રીતે જે જીવ દેવી હોય એને સ્વામિનારાયણ ભગવાન ભગવાન જ લાગે, પરંતુ તેઓને જાદુગરા લાગતા નથી. પોતાને આસુરી જીવની ઉપમા આપી, તેથી આદા ખુમાણને રોમ રોમમાં ક્રોધ વ્યાપી ગયો. અનેક પ્રકારે વીરા ભગતને પરેશાન કરવા લાગ્યા, પરંતુ વીરા ભગત તો મક્કમ રહ્યા. એક સમયે વીરા ભગત ગઢપુર ગયા. ઘેર કોઈ ન હતું. તે લાગ જોઈ આદા ખુમાણે વીરા ભગતનું મકાન હળગાવી દીધું, ઘર હળગાવી દીધું. સમય પૂરો થયા પછી વીરા ભગત ઘેર આવ્યા. જોયું ત્યાં તો મકાન બળીને ભસ્મ થઈ ગયું હતું. તેથી તેઓને ખ્યાલ આવી ગયો કે આ કામ આદા ખુમાણનું જ છે. પછી તેણે વિચાર કર્યો, આવા કુસંગીના ગામમાં રહીશ તો મારા કુટુંબમાં સારા સંસ્કારો નહીં આવે, માટે આ ગામ છોડીને બીજે ગામ રહેવા જતું રહ્યું. પછી ઘરના લોકોને વાત કરી, સૌ સંમત થયા. એટલે મિતિયાળાનો ત્યાગ કરીને ઓઢાના સમઢિયાળા એ ગામમાં આવીને કાયમ નિવાસ કર્યો. લો, પછી સમઢિયાળા ગામમાં રહેવા જતા રહ્યા. આ રીતે ગામ છોડી દીધું, પણ એમને સત્સંગ છોડ્યો નહીં. લો, આ રીતે ભગવાનના ભગત એને દુઃખ આવ્યા છતાંય પણ એને સત્સંગ છોડ્યો નહીં. સૌરાષ્ટ્રમાં વાવેરા નામનું ગામ છે. વાવેરા, ત્યાં એકવાર સંતો પધાર્યા. ગામમાં મંદિર ન હતું, પરંતુ હરિભક્તોના થોડા ઘર હતા. તેથી સંતો એક હરિભગતના ઘેર ગયા અને પશુઓ બાંધવા માટેનો જુદો એક વંડો હતો ત્યાં ઉતર્યા. નાનું ગામ એટલે ગામમાં ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવ્યા છે. તેથી અનેક મુમુક્ષો સાંજના સમયે કથા વાર્તા સાંભળવા આવ્યા. સંતો તો ભગવાનના મહિમાની નિયમપુરીના દુઃખોની વાતો કરી. તેથી વર્તનશીલ સંતોની વાણી સાંભળીને એક મુમુક્ષુ દેવી આત્માએ ઊભા થઈ સંતોને પ્રણામ કરીને કહ્યું, મહાત્માજી, મને તમારા નિયમો કહો, મારે પણ તમારા ધર્મની કંઠી પહેરવી. આવી વાણી સાંભળી સંતોએ પૂછ્યું, હે ભક્તરાજ, તમારું નામ શું છે? ત્યારે મુમુક્ષુએ કહ્યું, મારું નામ કાળું અને મારી અટક છે વાવડિયા. પછી સંતોએ મુમુક્ષુ જાણીને વિશેષ સત્સંગ કરાયો, પાકી નિષ્ઠા કરાવી દીધી. વરસાદના સુયોગથી પૃથ્વીમાં રહેલા બીજ જેમ અંકુરિત થઈ નવપલ્લિત થાય, તેમ દેવી આત્માઓને સત્પુરુષનો યોગ થતા મુમુક્ષુતા પ્રગટ થઈ આવે અને નિયમ નિશ્ચય તથા પક્ષ દ્રઢ થાય. તે ન્યાયે કાળું વાવડિયાને થોડી વારનો સત્સંગ હૃદયમાં ઉતરી ગયો. રાત્રિના 12 વાગ્યા સુધી કથા વાર્તા સાંભળી સત્સંગના નિયમ લઈ કાળું ભગત કંઠી પહેરીને ઘેર ગયા.
સવારે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ એક સ્થાને બેસી માનસી પૂજા કરવા બેઠા ત્યાં તો ઘરના લોકોની નજર ગઈ અને તેઓ કહેવા લાગ્યા, અરે કાળુભાઈ ઉપર ઓલા સાધુડાએ નક્કી ભૂરકી નાખી લાગે, તેથી કોઈ દી નહીં અને આમ જ કરવા બેસી ગયા. થોડા સમય પછી કાળુ ભગતે આંખો ખોલીને જોયું ને ત્યાં તો ઘરના તમામ લોકો તેઓને ઘેરીને ઊભા હતા. ભગતો ઊભા થવા ગયા ત્યાં તો દરેક જણ એકી સાથે બોલી ઉઠ્યા, કાળુભાઈ, સ્વામિનારાયણની કંઠી તોડી નાખો, નહીતર અમે ઉપવાસ ઉપર ઉતરીશું. ત્યારે કાળુ ભગતે કહ્યું, મારું માથું જાય તો કંઠી તૂટે, માટે એ આશા રાખશો નહીં. કાળુ ભગતે કંઠી ન કાઢી, તેથી એમની 3 બહેનો અને એક ભાઈ આખો દિવસ જીમ્યા નહીં, છતાંય પણ કંઠી ન કાઢી. પછી સંબંધીઓએ કાળુ વાવડિયા સાથેના વ્યવહાર છોડી દીધા. તેથી કાળુ ભગત વાવેરા ગામનો ત્યાગ કરી અને 12 પટોળી નામનું ગામ છે ત્યાં રહેવા માટે ગયા. ત્યાં રહીને ખેતીનો ધંધો કરવા લાગ્યા, એકાંતિક ભગત બની ગયા. તેઓને એવો નિયમ હતો કે દરરોજ એક સમયનું નાણું દાન કરવું. કોઈ સુપાત્ર ન મળે તો ગઢપુર આવી સંતોને રસોઈ આપતા. તેઓએ ગોપીનાથજી મહારાજને સોનાના આભૂષણો કરાવી દીધા હતા અને શ્રી હરિનો રાજીપો મેળવ્યો હતો. આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સ્ત્રી પુરુષોએ ભગવાન અને સત્સંગને રાખવા માટે ઘણા બધા દુઃખોને સહન કર્યા. વાલા ભક્તજનો, કાલે સેટરડે શનિવાર છે. તો આપણા મંદિરમાં 6 મહિના થયા કહુત ગેમ અને સહજાનંદ સ્વામી ચરિત્ર કથા 4 થી 5 વાગ્યા સુધી કથા થશે. 5 થી 6 કહુત ગેમ દ્વારા પ્રશ્નોત્તરી, ત્યારબાદ કીર્તન ભક્તિને 7 વાગે આરતી થાય છે. તો વાલા ભક્તજનો, કાલે તમામ ભાઈઓ બહેનો કથાનો લાભ લેજો અને પ્રશ્નોત્તરી કહુત ગેમનો પણ ઘેર બેઠા જ તમે જોડાઈ અને લાભ લેજો. કોઈ પણ ભક્તોને શનિવારના યજમાન થવાની ઈચ્છા હોય તો પોતાનું નામ લખાવી દેજો. અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવોમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.